જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો આપણે સીઈટીની એક્ઝામમાં ગણિત, તાર્કિક કસોટી, પર્યાવરણ ઉપરાંત ભાષા જેવી કે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી આ બધા જ વિષયને કવર કરવાના છીએ. તો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી જ્યારે પણ આ વિડીયો મૂકવામાં આવે ત્યારે સૌ પ્રથમ તમને આની નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, જો સૌ પ્રથમ વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે પર્યાવરણમાં પૂછાતા અગત્યના પ્રશ્નો જેવા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેમ અહીં આપણે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ જે પરિષદ છે જીસીઆરટી એની દ્વારા આ પીડીએફ આપને આપવામાં આવી છે. એટલે કે આ પીડીએફમાં આપણે આજે જોવાના છીએ કે ધોરણ 6 પ્રવેશ પરીક્ષા માટે પર્યાવરણમાં ઉપયોગી જે પ્રશ્ન બેંક છે તેમાંથી આવા જ પ્રશ્ન તમારી એક્ઝામમાં હશે. એટલે કે તમારી સીઈટીની પરીક્ષામાં આમાંથી બેઠે બેઠા કોપી ટુ કોપી પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો, જેથી કરી આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. એટલે કે તમારા આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાશે ત્યારે આપણે આવો પ્રશ્ન જોઈને ડાયરેક્ટ ટીક કરી દેશો. એટલે કે આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે જો આપણે પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ તો અહીંયા પહેલા પ્રશ્નમાં એવું કીધું છે કે નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે. એટલે કે કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ કરે છે? તો આમાં જવાબ આવશે અજગર. એટલે કે ઘણી વાર આપણે એમ કહેતા એટલે શું અજગરની જેમ સૂતો હશો, પણ હવે એટલે કે અજગર એ આમાં આપેલા જે 3 છે તેમાંથી સૌથી વધુ ઊંઘ કરે છે. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા આપણે ચેતવણી આપે છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે માછલી હોય છે પાણીમાં એ માછલી આપણે વિદ્યુત સંકેત દ્વારા આપણે ચેતવણી આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે સી અને પેલામાં આવશે એ. ત્યાર પછી જોઈએ તો ત્રીજા પ્રશ્નમાં કીધું છે કે કયું પ્રાણી મનુષ્ય કરતા 4 ગણું વધારે જોઈ શકે છે? એટલે કે મનુષ્ય જ્યાં સુધી જોઈ શકે છે એનાથી પણ 4 ગણું એટલે કે 4+ માં વધુ કોણ પ્રાણી જોઈ શકે છે? એટલે કે કયું પ્રાણી જોઈ શકે છે? તો અહીંયા આવશે આ સમડી પણ આવશે, ગરુડ પણ આવશે અને ગીધ પણ આવશે. જો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ આપણે પરીક્ષામાં એ, બી અને સી 3 જવાબ લાગતા હોય, એટલે કે આ 3 જવાબ આવે છે તો આપણે ડી માં આવ્યું હશે કે આપેલા તમામ, એટલે કે એ, બી, સી આપેલા તમામ જવાબ હોય ત્યારે આપણે આ ડી ને OMR માં જવાબ બનાવવાનો. ત્યાર પછી કીધું છે કે સૌથી વધુ સચેત ધ્યાનેન્દ્રિય કોની હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાનેન્દ્રિય એટલે તમારા શબ્દને સમજવાનો. એટલે કે સૌથી વધુ સૂંઘવાની કેપેસિટી કોની હોય છે? એટલે કે સૌથી દૂરનું સૌથી વધુ કોણ સૂંઘી શકે? અહીંયા એ રીતની વાત કરી છે. તો આપને ખબર જ છે કે કૂતરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કૂતરો છે તેને સૂંઘવાની જે કહેવાય ને એની સચેત ધ્યાનેન્દ્રિય એટલે કે સારીમાં સારી ધ્યાનેન્દ્રિય કૂતરાની હોય છે. આપેલા તમામ એટલે કે માણસ, ભેંસ અને હાથી કરતા કૂતરો વધારે દૂરનું સૂંઘી શકે છે. તેથી અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ તો વાઘની કઈ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે? એટલે કે ઇન્દ્રિય એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રાણીઓ છે ને એ જંગલમાં રહેતા હોય. હવે જો જંગલમાં રહેતા હોય એટલે દૂર દૂર સુધીના એ શિકાર કરતા હોય. એટલે કે પેલા એને સૂંઘવાની ઇન્દ્રિય એની તીવ્ર હોય. પછી તો કે વાઘને શિકાર અથવા તો સિંહ હોય, કોઈ પણ હોય તો એને શિકાર કરવા માટે દૂરનું સાંભળી શકતા હોય. એટલે કે અહીંયા એને સાંભળવાની, જોવાની અને આ સૂંઘવાની 3 એની ઇન્દ્રિય તીવ્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજજો, અહીંયા આપણે વાઘ કીધું છે તો વાઘની કઈ ઇન્દ્રિય સૌથી વધુ તીવ્ર હોય? તો સાંભળવાની, જોવાની અને સૂંઘવાની. એટલે કે આપેલા તમામ, એટલે કે અહીંયા આપણે ઓપ્શન ટીક કરવાનું ડી. એટલે કે આપેલા તમામ, અહીંયા ડી આપણો જવાબ સાચો છે. ત્યાર પછી જોઈએ તો નીચે આપેલા બીજમાંથી લીસી સપાટી વાળું બીજ કયું નથી? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સમજજો, કયું નથી એમ કીધું છે એટલે કે આપણે જે છે એને જવાબ નથી બનાવવાનો, જે નથી એ જવાબ બનાવવાનો છે. એટલે કે અહીં તમને વટાણા ખબર હોય કે વટાણા હોય એ ગોળ એકદમ લીસી સપાટીમાં હોય, મગ પણ એકદમ ગોળ લીસી સપાટીમાં હોય. એ રીતે મકાઈ પણ તમે જોઈ હશે ડોડામાં, તો એ પણ લીસી સપાટીમાં હોય. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં ચણા છે તો ચણામાં આપણે અણી નાની એવી વાગતી હોય છે. એટલે કે આપણે કહેવાય કે ચણા એ લીસી સપાટી ન હોય. એટલે કે અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો બીજનો ફેલાવો આમાંથી કોના દ્વારા થાય છે? એટલે કે આપણે જ્યારે છોડને વાવી છીએ તો છોડ એ વૃક્ષ બનતા જેટલો સમય લે છે. આ સમયમાં જે તે વૃદ્ધિ કરે છે, આ વૃદ્ધિનું કારણ અહીંયા આપણે દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે મનુષ્ય, પ્રાણી અને પાણી આનાથી આ છોડની વૃદ્ધિ થતી હોય છે. એ રીતે પાણી, મનુષ્ય અને પવન
એ રીતે પ્રાણીઓ, પવન અને પક્ષીઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો એક છોડને પાણી જરૂરી છે, સૂર્યપ્રકાશ જરૂરી છે, ઓક્સિજન જરૂરી છે એટલે કે આવી રીતે એને મનુષ્ય દ્વારા જતન એટલે કે આપણે જે કાળજી રાખવી તો આ બધું જ જરૂરી છે એટલે કે અહીંયા જવાબ આવશે ઉપરના તમામ એટલે કે બધા જ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ રીતે A, B અને C તમને જવાબ લાગતા હોય ત્યારે D માં એવું કીધું છે કે ઉપરના બધા અથવા ઉપરના તમામ એટલે કે અહીંયા જવાબ આવશે D. ત્યાર પછી જોઈએ તો આમાંથી શાના બીજની શીંગો પૂર્ણ વિકાસ થતા જાતે જ ફાટી જાય છે. તો આ શીંગ પોતે જાતે જ બહાર નીકળી જાય જ્યારે તે પૂર્ણ વિકાસ એટલે કે પાકી ગઈ હોય ત્યારે. તો એવી શીંગ કઈ છે? તો અહીંયા આપણે જોવાનું છે કે પેલા તો સોયાબીન આવે અને વટાણા. એટલે કે વટાણા અને સોયાબીન એવું છે કે જે પૂર્ણ વિકાસ એટલે પાકી જાય ને એટલે પછી આ પૂર્ણ વિકાસ પછી જાતે જ આ બીજમાંથી ફાટીને બહાર નીકળી જાય. એટલે કે અહીંયા જવાબ આવશે C કારણ કે અહીંયા A અને B બંને જવાબ છે એટલે કે સોયાબીન અને વટાણાના બંનેનો સાચો જવાબ છે. તેથી અહીંયા આપણે C માં એવું કીધું છે કે A અને B એટલે કે A અને B એટલે કે સોયાબીન અને વટાણા આ બંને સાચું હોય તો અહીંયા C માં આપણે A અને B બંને જવાબ આપેલા છે. તેથી અહીંયા આપણે ટીક કરવાનો OMR માં C જવાબ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો A અને B બંને સાચા જવાબ હોય અને C માં આ રીતે A અને B બંને આપેલું હોય ત્યારે એવું કહેતા હોય કે A અને B બે જવાબ આવતા હોય. એ જ રીતે A, B, C ત્રણે જવાબમાં આવતા હોય અને D માં આપેલ તમામ આપેલા હોય તો ત્યારે આપણે D સિલેક્ટ કરવાનો જેથી કરી અહીંયા આપણો જવાબ સાચો પડે. વિદ્યાર્થી મિત્રો OMR ની આ પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી જોઈએ તો રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે એટલે કે આ રોગનો ફેલાવો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે સાપ તો કઈ રોગનો ફેલાવો કરે નહીં, માખી કરે અને મચ્છર કરે એટલે અહીંયા જવાબ આવશે B. પણ હજી તમને એમ લાગતું હોય તો તમારે બધા વિકલ્પને ચેક કરી લેવાનો. અહીંયા સાપ છે એટલે ન આવે, અહીંયા પણ સાપ છે એટલે ન આવે. એટલે કે મચ્છર અને માખી દ્વારા આ રોગનો ફેલાવો થતો હોય છે. પછી છે આમાંથી કયું ખોટું છે એટલે કે આપણે જે ખોટું વિધાન છે એ ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલામાં એમ કીધું છે કે મલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા કરવામાં આવે છે. તો આ સાચી વાત છે એટલે કે મચ્છરમાંથી જે એનોફિલિસ મચ્છર હોય છે તે મેલેરિયાનો ફેલાવો કરે છે. હવે એ જ રીતે આપને આપેલું છે કે બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખોટી છે એટલે કે અહીંયા આપણે ઉપર જ કીધું છે કે મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર કરે છે. તો અહીંયા બધા જ પ્રકારના મચ્છર ક્યાંથી આવે એટલે કે આ વિધાન ખોટું છે તેથી અહીંયા આપણો જવાબ આવશે B. આપણે અહીંયા ખોટું વિધાન જ ગોતવાનું હતું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે જવાબ મળી જાય તો ડાયરેક્ટ આ રીતે તમારે ટીક કરી દેવાનો અને પછી પણ જો તમારે હજી આગળ ચેક કરવું હોય કે મેં જવાબ લખ્યો સાચો છે કે નહીં તો હજી પણ તમે C અને D ચેક કરી શકો છો. તો આપણે મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો પડે તો આ વસ્તુ સાચી છે. અને પાણીની ટાંકી ચોખ્ખી રાખવી એટલે કે જ્યારે જો ઉપર નહીં અગાસીમાં પાણીની ટાંકી અથવા ટાયર આવો કોઈ વસ્તુ પડી હોય તો તેમાં પાણી ભરાઈ રહે તો તેમાં મચ્છર ને એવું થાય એટલે કે ચોખ્ખી રાખવી પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા A, C અને D સાચા છે અને આ B છે ને એ ખોટું છે તેથી અહીંયા આપણે આ ખોટો પ્રશ્ન અહીંયા સિલેક્ટ કરવાનો છે. તેથી અહીંયા જવાબ આવશે B. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી રોગનો ફેલાવો કોણ કરે છે એટલે કે આ રોગનો ફેલાવો નીચેનામાંથી કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો. તો હમણાં જ આપણે કોરોના જેવા વાયરસને આપણે જોઈ ગયા એટલે કે આ કોરોના જેવો વાયરસ છે તો એ વાયરસ રોગનો ફેલાવો કરે એટલે કે આપણે એકાબીજાના સંપર્કમાં આવી તો આપણે વાયરસ લાગી જાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જીવાણુ પણ અહીંયા એ જ રીતે સાચો જવાબ છે એટલે કે અહીંયા તમારે C જવાબ આવશે એટલે કે A અને B આ બંને સાચા હોય ત્યારે તમને C માં આ રીતે A અને B બંને સાચા છે તેથી તમારે અહીંયા C ટીક કરવાનો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો A અને B બંને સાચા છે એટલે ઘણાને એમ લાગતું હું ગમે એમાંથી એક ટીક કરી નાખું તો સાચો પડશે પણ નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે બે વિકલ્પ સાચા છે એવો ત્રીજો વિકલ્પ આપેલો છે એટલે કે C વિકલ્પને ટીક કરવાનો. ત્યાર પછી જોઈએ તો મારે લોહીની ઊંડી તપાસ કરવી છે તો કયા સાધનોનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણીવાર પ્રયોગશાળામાં અથવા તો તમને જ્યારે તાવ ને આવું રીતે તમે માંદા પડતા હોય ત્યારે તમે જોયું હશે કે આ જે લેબોરેટરી હોય છે પ્રયોગશાળા એમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ થતો હોય એટલે કે તમને એક ઇન્જેક્શન દઈ અને તમારી પાસે લોહીનું સેમ્પલ લઈ અને આ લોહીના સેમ્પલથી એક કાચની નાની એવી પ્લેટમાં રાખી આ લોહીની ઊંડી તપાસ આ માઇક્રોસ્કોપ મશીન દ્વારા થતી હોય છે. તો અહીંયા જવાબ આવશે B. ત્યાર પછી કીધું છે કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે.
હવે જો ગઢ એટલે શું? તો કે કિલ્લામાં બહારની તરફ દેખાતો જે ગોળ ભાગ હોય છે, આ ગોળ ભાગને ગઢ કહેવામાં આવે છે. હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો 15મા પ્રશ્નમાં કીધું છે કે તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો દક્ષિણ દિશા તમારી કઈ તરફ હશે? એટલે કે તમે જ્યારે સવારના પહોરમાં સૂર્યને ઉગતા જુઓ છો ત્યારે તમારે એ વિચારવાનું છે કે તમે જે સૂર્યની સામે ઊભા છો, સૂર્ય ઉગે છે એની સામે તમે ઊભા છો તો હવે દક્ષિણ દિશા તમારી કઈ બાજુ છે? આ રીતે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. તેથી વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નને નિરાંતે પહેલા સમજી લેવા. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે જોઈએ તો આ રીતે આપણે આને ઉત્તર દિશા કહીએ, આને દક્ષિણ દિશા કહીએ, આને પૂર્વ દિશા કહીએ અને આને પશ્ચિમ દિશા કહીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ પૂર્વમાંથી સૂર્ય ઉગે છે એટલે તમે આ ફરીને જોતા હોય, અહીંયા તમે આ રીતે સામું જોઈને ઊભા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આમ ઊભા હોય ત્યારે આ તમારો જમણો હાથ થાય એટલે કે આ દક્ષિણ દિશામાં તમારો જમણો હાથ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ આ કન્સેપ્ટ બે સમજવાનું કે સૂર્ય ઉગે તો એટલે કે સૂર્યોદય પૂર્વમાં થાય તો પૂર્વની સામે જોઈને ઊભા રહીએ તો આ જમણો હાથ આપણો દક્ષિણમાં આવે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે સૂર્યોદયની જગ્યાએ સૂર્યાસ્ત આપેલું હોય ત્યારે પણ તમારે આ જ રીતે આને કન્સેપ્ટ બેઝ સમજવાનો જેથી કરી આપણી પરીક્ષામાં એક તો આ જલ્દીથી ઉકેલ મળે અને આ પરફેક્ટલી આપણને આન્સર મળી જાય. તેથી અહીંયા આપણે જમણો હાથ જે છે એ દક્ષિણ દિશામાં હોવાથી અહીંયા આપણી દક્ષિણ દિશા જમણી બાજુ આવશે એટલે કે જમણા બાજુ આપણી દક્ષિણ દિશા અહીંયા દેખાશે. ત્યાર પછી જોઈએ તો ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી તોપનું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો આ તોપનું નામ નીલમ હતું એટલે કે ઉપરકોટના કિલ્લામાં જે તોપ રહેલી છે તે તોપનું નામ નીલમ છે. ત્યાર પછી જોઈએ તો નકશામાં ઉત્તર દિશા દર્શાવવા કયા સંકેતનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે હમણાં જ આપણે જોયું તેમ આ રીતે હોય તો આ ઉત્તર દિશા દર્શાવવા માટે એન નો ઉપયોગ થાય કારણ કે ઉત્તર એટલે નોર્થ. આ ઉત્તરને ઇંગ્લિશમાં નોર્થ કહેવામાં આવે છે એટલે કે આ નોર્થમાંથી એન જે છે આ એન એ ઉત્તર દિશાનો સંકેત દર્શાવે છે. એ જ રીતે નીચે એસ એટલે કે દક્ષિણ, દક્ષિણ એટલે કે સાઉથ. તો આ સાઉથમાં પણ જે એસ આવે છે આ દક્ષિણ દિશાને એસ થી દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બી માં જવાબ આપેલો છે કે ઉત્તર દિશા એટલે કે ઉપરની બાજુ એરો હોય અને પછી આ રીતે એન લખેલો હોય એટલે કે આ ઉત્તર દિશાનો સંકેત થશે. પછી કીધું છે કે નીચેનામાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી? વિદ્યાર્થી મિત્રો એટલે કે આ શક્કરબાગ તમે ઘણી વાર જયેલા હશો એટલે શક્કરબાગ ઉપરકોટના કિલ્લામાં નથી આવેલું. આ શક્કરબાગ જુનાગઢમાં જ આવેલું છે પણ ઉપરકોટના કિલ્લાની અંદર નથી આવેલું. તો અહીંયા જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે? વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને ખબર જ છે અવકાશમાં આપણે તારા જોવા મળે, ગ્રહ જોવા મળે અને ચંદ્ર જોવા મળે. તો અહીંયા પણ આપેલા તમામ જવાબ આવશે એટલે કે જવાબ આવશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પૃથ્વીના ગોળા પર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણીવાર નકશામાં જોયું હશે અથવા તો તમારા સ્કૂલમાં તમે ઓલો ગોળ પૃથ્વીનો જે નકશો જોયો હોય તો એમાં પણ તમે જોયું હશે કે જમીનનો ભાગ આપણે લીલા કલરમાં જોઈએ છીએ એટલે કે જેટલો લીલા કલરનો ભાગ હોય છે તે જમીન દર્શાવે છે પૃથ્વી પર નહીં. તો અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો સુનિતા વિલિયમ અવકાશમાં પૃથ્વીથી કેટલા કિલોમીટર ઉપર ગયા હતા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 360 કિલોમીટર. જે પણ વૈજ્ઞાનિકો જે અવકાશમાં જાય છે તો તે જેટલા દિવસ માટે પણ અવકાશમાં રહે છે ત્યાં તેમને એક ISS કરીને એક સ્ટેશન હોય છે એટલે કે જ્યારે આ વૈજ્ઞાનિકો અવકાશમાં જાય છે ત્યારે તે લાંબા સમય માટે અવકાશમાં રોકાતા હોય છે. તો તેમને એવું ક્યારે વિચાર ન થયો કે આ લોકો ન્યા ક્યાં રોકાતા હશે રાત્રે? તો વિદ્યાર્થી મિત્રો એમને ત્યાં ISS કરીને એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કરીને આ જગ્યા હોય છે અને આ જગ્યામાં તે રોકાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વૈજ્ઞાનિકો જ્યારે અવકાશમાં લાંબા સમય માટે જતા હોય ત્યારે તે ISS માં રોકાતા હોય છે. તો હવે ત્યાર પછી વાત કરીએ તો નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંકળાયેલો નથી? એટલે કે તમને ખ્યાલ હશે કે નાતાલ જે છે એ નાતાલમાં ક્રિસમસ, નાતાલ એટલે કે ક્રિસમસ. તો આપણે ક્રિસમસમાં સાન્તા ક્લોઝ અને આ રીતે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. તો અહીંયા નાતાલ સાથે ચંદ્રની કળા સંકળાયેલી નથી. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કઈ વિગત પૃથ્વીના ગોળા પર દર્શાવેલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ જ હશે કે મહાસાગર એટલે કે હિન્દ મહાસાગર, પ્રશાંત મહાસાગર આ બધા મહાસાગર અહીંયા નકશામાં દર્શાવેલા હોય છે, બધા વૃત્ત દર્શાવેલા હોય છે, દેશો દર્શાવેલા હોય છે એટલે કે આપેલા તમામ અહીંયા જવાબ આવશે ડી.
ત્યાર પછી જોઈએ તો પૃથ્વીને અવકાશમાંથી જોતા નીચેનામાંથી શું વાદળી રંગનું દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વીના નકશામાં જે સૌથી વધુ વાદળી કલરનું આપણે દેખાય છે તે બધા મહાસાગર હોય છે. એટલે કે આ મહાસાગર એ પૃથ્વીના નકશામાં સૌથી વધુ આપણે વાદળી કલરના દેખાય છે. એટલે કે આ મહાસાગર વાદળી રંગના હોય છે. ત્યાર પછી કીધું છે કે જો પૃથ્વીને પોતાનું ખેંચાણ બળ ન હોય એટલે કે ખેંચાણ બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ તો પૃથ્વી પરની દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય? એટલે કે પૃથ્વીમાં જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય એટલે કે પૃથ્વીને પોતાનું આ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ખેંચાણ બળ ન હોય તો આ બધી વસ્તુની સ્થિતિ કેવી હોય? આ વસ્તુને અહીંયા આપણે કહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક કન્સેપ્ટ સમજવાનો કે તમે ઘણી વખત ન્યૂટનના નિયમ સાંભળેલા હશે. એટલે કે ન્યૂટનનો નિયમ એવું કહે છે, તમે આ સ્ટોરી પણ સાંભળેલી હશે કે ન્યૂટન એક ઝાડના વૃક્ષની નીચે બેઠો હતો અને સફરજન ઉપરથી પડે છે ત્યારે ન્યૂટનને વિચાર આવ્યો કે આ સફરજન ઉપર કેમ ન ગયું, નીચે શું કામ પડ્યું? એટલે કે નીચે જ શું કામ આવે છે, કોઈ પણ વસ્તુ ઉપર કેમ નથી જતી? ત્યાર પછી ન્યૂટન દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. તો હવે જ્યારે આ ગુરુત્વાકર્ષણ બળ હોય, જો તમારે આનો કોઈ પ્રેક્ટિકલ વિડીયો જોવો હોય તો વિદ્યાર્થી મિત્રો જ્યાં પણ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ખેંચાણ બળ ન હોય ત્યાં તમારે આ બધી વસ્તુઓની સ્થિતિ કેવી હોય આ જોવા માટે તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું કે ISS એટલે કે જ્યારે પણ આ બધા વૈજ્ઞાનિકો લાંબા સમય માટે અવકાશમાં જાય છે ત્યારે તે ISS માં રોકાણ કરે છે. એટલે કે મીન્સ કે ત્યાં એ લોકો રેસ્ટ કરતા હોય છે. તો આ યુટ્યુબમાં તમને આ બધી સ્થિતિ એટલે કે આપણા આ 25મા પ્રશ્નનો જવાબ જે હવામાં સ્થિર રહે છે તે તમને આ વિડીયો જોઈને મળી જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયા પછી તમે યુટ્યુબમાં સર્ચ કરો ખાલી ISS સાયન્ટિસ્ટ અથવા તો તમે આ રીતે પણ જોઈ શકો કે ISS સુનિતા વિલિયમ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયા પછી તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એટલું તમે સર્ચ કરશો એટલે કે તમને આ ISS ના વિડીયો દેખાશે. અને વિદ્યાર્થી મિત્રો આપણા આ 25મા પ્રશ્નનો જવાબ હવામાં સ્થિર રહે છે તે તમને પણ ત્યાં જ મળી જશે. એટલે કે આ બધા વૈજ્ઞાનિકો જે શૂન્ય અવકાશમાં છે આ ISS માં રોકાણ કરતા હોય ત્યારે તે લોકો એકદમ સ્થિર ઊભા હોય હવામાં તેવું આપણે દેખાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો હવે આવા જ લેક્ચર જોવા માટે અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને એક લાઈક કરી દેજો. હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.